સુપ્રભાતમ. હરિઓમ. શ્રાવણ મહિનાનો આવતીકાલે છેલ્લો સોમવાર, એટલે શ્રાવણ જેવા પવિત્ર માસની આજે પૂર્ણાહુતિ થઈ છે તેવું કહેવાય. માસ શ્રાવણ, માસ 12, શ્રાવણ કેમ મહત્વનો? કારણો અનેક હોય, એની ચર્ચા એટલી લાંબી હોય કે જેનો પાર ન આવે. એ મહિનો શ્રાવણ ભગવાન શંકરની પ્રાપ્તિનો, અનુગ્રહનો, કૃપાનો અલભ્ય સમય. દેવી પાર્વતી, ભગવાન શંકર એટલે બાવાને પ્રાપ્ત કરવા. જેની પાસે સારા વસ્ત્રો નથી, ગળામાં સાપ છે, જટા છે, અર્ધનગ્ન છે, એને પોતાનો પ્રિયતમ બનાવવા માટે તપ કર્યું. પંચાગ્નિ તપ એટલે એવું તપ, પલાંટી વાળીને બેસવાનું, સૂર્યની સામે જોવાનું, ઉદય થાય એટલે, અને સૂર્ય જેમ જેમ જાય એમ જોતા રહેવાનું, જોતા રહેવાનું, જોતા રહેવાનું. આંખનો પલકારો બંધ નહીં કરવાનો, અને સૂર્યાસ્ત થાય એટલે આંખો બંધ કરવાની, અગ્નિ શાંત કરવાનો. ચારે દિશામાં અગ્નિ ભળ ભળ બળતો હોય અને એક સૂર્ય હોય, એ સૂર્યનું પ્રતીક આ અગ્નિ. અને એવી તપશ્ચર્યા એને કરી કે ચારે બાજુ અગ્નિ હોય અને સૂર્ય સામે જોતા રહેવાનું, સંધ્યા કાળે આંખો બંધ કરવાની, સૂર્ય જ્યારે અસ્ત થાય ત્યારે. ચારે બાજુ અગ્નિ હોય તો કેટલી બધી ગરમી લાગે. એટલે આ તપ હિમાલયમાં થયું, જ્યાં ચારે તરફ બરફ હોય, હિમ હોય, હિમનો આલય કહેવાય. અને ત્યાં એ દિવસો શ્રાવણ વિનાના, અને ત્યાં ભગવાન શંકર એમને પ્રસન્ન થાય. એક જ કારણ, કદાચ ન તમારે જાણવામાં આવ્યું હોય તો મેં કહ્યું, શાસ્ત્રનો, સાહિત્યનો અલ્પ સ્પર્શ હોય તો સમજાય. કાલિદાસનું નાટક છે કુમાર સંભવમ, એમાં આ બધી વાતો સાંભળવા, જોવા, જાણવા મળી શકે. પણ સાહિત્ય ને તો આજે 12મો ચંદ્રમાં આ સમાજને, એટલે બધું બંધ થવા માંડ્યું છે. તો એવો શ્રાવણ મહિનો, પાવન મહિનો, પવિત્ર મહિનો, તપશ્ચર્યાનો મહિનો, આપણે પણ શંકરની એક ધૂન બોલાવીશું. અહીંથી બોલાવવામાં આવશે. ભગવાન શંકર 33 દેવતાઓમાં એક જ મહાદેવ, એક જ જણે એમ કહ્યું, હું અડધી સ્ત્રી છું, અડધો પુરુષ છું, અર્ધનારી નટેશ્વર. જેના માટે પૂર્વે ઘણી વાતો કરી. સ્વિટ્ઝરલેન્ડની અંદર પણ 29 માઇલ લાંબી ટનલ ધરતી નીચે ખોદવામાં આવી શોધ માટે કે આ જગત છે શું. એ વૈજ્ઞાનિકોએ શોધ કરી. પણ મુખદ્વાર છે ત્યાં આ નટરાજની મૂર્તિ છે આજે પણ, ક્યાં? સ્વિટ્ઝરલેન્ડ.
આપણે માનીએ કે ના માની, સમજીએ કે ના સમજીએ. અને એ જે મૂર્તિ છે એને કોસ્મિક ડાન્સ એવી રીતે નામ આપી સમજાવી. ત્યાં લેખ છે, ઈશ્વરે મને પણ તક આપી, એનું ત્યાં જઈ આવ્યો. એ શંકર નર્મદાનો દરેક કંકર એટલે શંકર. અને નેપાળમાં આવેલી ગંડકી નદીનો એક એક પથ્થર એટલે શાલિગ્રામનું પ્રતીક. પણ એ શંકરને આજે આપણે યાદ કરીએ છીએ પૂર્ણાહુતિના સમયે. તો શંકર ભગવાનની એક ધૂન આ લોકો બોલશે, આપે ઉપાડવાની. એ લોકો થોડુંક પોઝ આપશે કે તમે એ જે બોલે એ બોલી શકો. અને થોડીક વાર આપણે સ્મરણ કરીએ કોનું? 33 દેવતાઓમાં એક જેને મહાદેવ કહેવામાં આવે છે. કેમ? સમુદ્ર મંથન થયું ત્યારે ઝેર પીવા કોઈ તૈયાર નતું. એ હળાહળ કહેવાય. હળાહળ શું, એની વિસ્તૃત વ્યાખ્યા હું અત્યારે સમયના અભાવે નથી કરતો. એ પી ગયા, નહીતર ખેદાન મેદાન થઈ જાય બધું. આકાશમાંથી ગંગાને અવતરણ કરવું હતું, કરે ક્યાં? શંકર કહે મારી જટામાં આવો. અને જટા એવી ગૂંચવી નાખી કે ગંગા પણ અંદર ગૂંચવાઈ ગઈ. એટલે એનો પ્રવાહ ધીમો પડી ગયો. નહીતર અહીંયા સમુદ્રના સમુદ્રો થઈ જાય એટલે ખાડા થઈ જાય. એટલે એ ગંગાનું નામ છે ત્રિપથગા. સ્વર્ગમાંથી આવી શંકરની જટામાં ઉતરી, ઉતરાણ કર્યું, પછી પાતાળમાં એ સમય ગઈ. કોઈ દેવતા 33 કરોડમાં એવો નતો કે જે આ ગંગા છે એને ધારણ કરી શકે. ચાલો, વાતો ઘણી છે, અસ્થાને છે. જે વિષય ઉપર આવવાનું છે એ પૂર્વે મહાદેવનું સ્મરણ કરી લઈએ. ચંદ્રશેખરા ગૌરી શંકરા, ચંદ્રશેખરા ગૌરી શંકરા, શંકરા સદા શિવ ચંદ્રશેખરા, શંકરા સદા શિવ ચંદ્રશેખરા, ચંદ્રશેખરા ગૌરી શંકરા, ચંદ્રશેખરા ગૌરી શંકરા, નીલકંઠ શૂલધારી ચંદ્રશેખરા, નીલકંઠ શૂલધારી ચંદ્રશેખરા, નીલકંઠ શૂલધારી ચંદ્રશેખરા, નીલકંઠ શૂલધારી ચંદ્રશેખરા, ભાલનેત્ર ત્રિપુરારી ગૌરી શંકરા, બાલનેત્ર ત્રિપુરારી ગૌરી શંકરા, ભાલનેત્ર ત્રિપુરારી ગૌરી શંકરા, બાલનેત્ર ત્રિપુરારી ગૌરી શંકરા, શંકરા શંકરા સદા શિવ ચંદ્રશેખરા, શંકરા સદા શિવ ચંદ્રશેખરા, ચંદ્રશેખરા ગૌરી શંકરા, ચંદ્રશેખરા ગૌરી શંકરા, વેદરૂપ વિશ્વનાથ ચંદ્રશેખરા, વેદરૂપ વિશ્વનાથ ચંદ્રશેખરા, વેદરૂપ વિશ્વનાથ ચંદ્રશેખરા, વેદરૂપ વિશ્વનાથ ચંદ્રશેખરા, કાલહરણ કામદહન ગૌરી શંકરા, કાલહરણ કામદહન ગૌરી શંકરા, કાલહરણ કામદહન ગૌરી શંકરા, કાલહરણ કામદહન ગૌરી શંકરા, શંકરા શંકરા
सदाशिव चन्द्रशेखरा शङ्कर सदाशिव चन्द्रशेखरा शङ्करा सदाशिव चन्द्रशेखरा शङ्कर सदाशिव चन्द्रशेखरा चन्द्रशेखरा गौरी शङ्करा चन्द्रशेखरा गौरी शङ्करा चन्द्रशेखरा गौरी शङ्करा चन्द्रशेखरा गौरी शङ्करा शङ्करा सदाशिव चन्द्रशेखरा और शंकर भगवान की नर्मदे मात की હવે પ્રવચન શરૂ થશે. અત્યાર સુધીનો ટાઈમ નહીં ગણવાનો. 1 કલાકનું પ્રવચન 8:24 થઈ જશે. શરૂ થશે 9:25 બંધ થશે. એ પહેલા જેને ઉઠીને ચાલ્યા જવું એ લોકો ચાલ્યા જઈ શકે. આપણે ભગવાનની સ્તુતિ કરી. હવે એ ભગવાનની સ્તુતિ કેવી હોય અને શા માટે હોય એના પર વાર્તાલાપ કરવામાં આવશે. જે ઉપનિષદ ઉપર આપણી વાતો ચાલતી હતી એના પર જ આગળ વાત ચાલશે. કદાચ થોડુંક પુનરાવર્તન પણ થશે. શાંતિપાઠ બાદ આપણે પ્રારંભ કરીશું. શાંતિપાઠ માટે આપ સૌએ મૌન રહેવાનું. નમસ્તે સતે તે જગત્કારણાય 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 નમસ્તે સતે તે જગત્કારણાય નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય સર્વલોકાશ્રયાય બધા જ લોકોનો આશ્રય છે. જે નમસ્તે ચિતે ચિતે ચૈતન્યમય છે તે નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય 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 નમસ્તે ચિતે સર્વલોકાશ્રયાય નમો દ્વૈતતત્વાય મુક્તિ પ્રદાય નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય. Try to understand. નમો દ્વૈત તત્વાય
નમોદ્વૈત બાધસ્ય મુક્તિ પ્રદાય નમઃ અદ્વૈત તત્વાય એટલે બોધસ્ય નમઃ અદ્વૈત તત્વાય બોધસ્ય મુક્તિ પ્રદાય. આટલા માટે છૂટું કર્યું, સંધિ ના આવડે એના માટે. જયારે એમ આવ્યું નમોદ્વૈત તત્વાય, પણ ત્યાં વગર આવે, વિસર્ગ આવવો જોઈએ, ઓ આવે. એટલે ખરેખર તો નમો અદ્વૈત તત્વાય છે, પણ બંને રીતે મેં ઇન્ટરપ્રિટ કરીને બતાવ્યું કે બેમાં એક છે. એટલે નમો દ્વૈત તત્વાય, આ દ્વૈત છે ને, એટલે જીવ અને ઈશ્વર એ બંને ચાલ્યા જાય તો મુક્તિ પ્રદાય. અને નમઃ અદ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય એ બરોબર છે. નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય મુક્તિ પ્રદાય મુક્તિ પ્રદાય. નમો બ્રહ્મણે વ્યાપીને, સર્વત્ર વ્યાપ્ત છે. નમો બ્રહ્મણે વ્યાપીને શાશ્વતાય. નમો બ્રહ્મણે વ્યાપીને શાશ્વતાય. સનાતન શાશ્વત સત્ય છે. નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે. વિભો આત્મા. વિભા કોઈ છોકરીનું નામ રાખે છે, નોટ પ્રોપર. વિભો એટલે બ્રહ્મ આત્મા છે. નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે. નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તે. નમસ્તે નમસ્તે શ્રાવણ મહિનામાં તપ કરવાનું. નમસ્તે નમસ્તે તપો યોગ ગમ્ય. નમસ્તે નમસ્તે તપો યોગ ગમ્ય. નમસ્તે નમસ્તે તપો યોગ ગમ્ય. નમસ્તે 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 શ્રુતિ જ્ઞાન ગમ્ય. ઉપનિષદ શ્રુતિ. નમસ્તે નમસ્તે અશ્રુતિ જ્ઞાન ગમ્ય. નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્ય. શ્રુતિ મધર શ્રુતિ આપણી માં છે. મારી માએ પ્રસૂતિની વેદના સહન કરી અને જગતને જોવાની મને દ્રષ્ટિ આપી. પણ જગત જેને બનાવ્યું છે એને જોવાની દ્રષ્ટિ મને શ્રુતિએ ઉપનિષદે આપી. એટલે માની પણ માં છે. એટલે આપણે એને અંગ્રેજીમાં મધર શ્રુતિ કહીએ છીએ. આ શ્રુતિ એમાં 1118 ઉપનિષદો, એમાં સૌથી મહત્વના 108 અને 108માં સૌથી મહત્વનો નંબર પહેલો જેનો આવતો હોય એ છે ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશ કેન કઠ એવો ક્રમ ચાલતો હોય છે. જે લોકો પરંપરાગત રીતે ભણ્યા હોય એના માટે આ બધી વાત ચાલે છે. પરંપરાથી જે નથી ભણ્યા એના માટે આ બધું કામનું નથી. એટલે ભારત વર્ષની અલૌકિક અદ્વિતીય આધ્યાત્મિક અમર પરંપરામાં વૈદિક સાહિત્ય શીર મુગટ ઉપર છે. આ
આખી દુનિયાના ફિલોસોફરોએ કબૂલ કર્યું છે. દે આર કન્વિન્સ્ડ કે જૂનામાં જૂનું સાહિત્ય હોય તે વૈદિક સાહિત્ય. એટલે મેં કહ્યું શિર મુકટ સમાન છે. દર્શન શાસ્ત્રોમાં એટલે ફિલોસોફિકલ ગ્રંથોમાં, દર્શન શાસ્ત્રોમાં, ફિલસૂફી ગ્રંથોમાં વેદોને અતિ પ્રાચીનતમ નહીં પ્રાચીનતમ સાહિત્ય ગણવામાં આવે છે. વૈદિક સાહિત્ય એટલે વેદોમાં જે સાહિત્ય છે તે કાગળ કે મુદ્રણાલયો એટલે પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ નહોતી એ પૂર્વેનું છે. છતાં મૌખિક પરંપરાના માધ્યમથી આધુનિક સમય સુધી વૈદિક સાહિત્ય એના મૂળ રૂપે અકબંધ થઈ અને તમારી સમક્ષ મૂકવામાં આવે છે. There is no change. એવું ને એવું મૂકવામાં આવે છે. કેમ? આપણી પરંપરા છે માટે. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. પરંતપ એટલે અર્જુન. એ અર્જુન, આ પરંપરા અત્યારે નષ્ટ થઈ ચાલી. કેટલી મોટી વસ્તી ભરૂચની, આટલા જ લોકો આવે છે ને. એ તો ઠીક, એક ઘરમાં 5 જણા હોય એમાંથી કોઈ ઘરમાંથી એક જ જણા આવતું હોય, કોઈમાંથી 2 આવતા હોય, કોઈમાંથી આવતા જ ના હોય. પણ કેટલાક એવા હોય કે અમે નથી જઈ શકતા પણ તમને સરનામું આપી જ જાઓ ને. આંગળી ચીધે અંગુલી નિર્દેશ કરે એને પણ પુણ્ય મળે. આ પરંપરા કૃષ્ણ પરમાત્મા એ સમય ગીતાના સમયમાં કહ્યું યોગો નષ્ટ પરંતપ. તો અત્યારે તો ક્યાંથી બચી હોય. અને તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ત્યાં પાઠશાળાઓ ચાલે છે, સંસ્કૃત શીખવાડવામાં આવે છે. આવા થોડાક આશ્રમો બચ્યા છે કે જ્યાં ઉપનિષદ ભણાવવામાં આવે છે. ઉપનિષદ નથી ભણાવવામાં આવતું, કથા વાર્તા હોય. હજારો માણસો બેઠા હોય, કથા ચાલતી હોય, છેલ્લી લાઈનોમાં બહેનો વટાણા ફૂલતી હોય, કોઈ સ્વેટર ગૂંથતી હોય, ગપ્પા ચાલતા હોય, કથા પોતાની ચરમ સીમાએ ચાલતી હોય. આવું બધું હતું એટલે કથા અને વાર્તાઓમાં બહુ ધૂમ બોલાવવામાં આવે વારે ઘડીએ, કે પેલું બીજું સમજવાના નથી. એટલે તાત્પર્યમાં આત્મ સાક્ષાત્કારનો એક રસ્તો જે ઉપનિષદ કે શ્રુતિ આપી શકે એ આજે પણ એના મૂળ સ્વરૂપે અકબંધ છે અને આપણને ઉપલબ્ધ છે. એ નિર્દોષ છે. પણ મારે કયો છે નિર્દોષ ચમત્કૃતિ છે, વણ ઉકલ્યો કોયડો છે, સાહિત્ય સમાજનો અચંબો છે અને અકવ્ય કરિશ્મો છે. અચંબો છે, અકવ્ય કરિશ્મો છે. એવી ધન્યતા અનુભવવા પ્રસ્થાન પ્રારંભ આપણે શાંતિ પાઠથી કર્યો. હું બોલી ગયો પણ શાંતિ પાઠ, માતાજી બોલી ગયા એ પણ શાંતિ પાઠ. એક વૈદિક સાહિત્યનો એ શિરસ્તો છે કે શાંતિ પાઠથી શુભારંભ થાય. શાંતિ પાઠ શા માટે ચર્ચા કરી, પણ તે પૂર્વે શાંતિ પાઠ.
તમને બધાને કંઈ જ ના આવડે, કંઈ જ સમજ ના પડે, તો પણ શાંતિપાઠ ગોખી રાખજો. શાંતિપાઠ મોડે કરી રાખજો. કંઈ નહીં મળે ને તો જેટલો સમય બોલશો ને એટલો સમય અશાંતિ નહીં હોય, શાંતિ હશે. અને એવો 1118 નથી, 108 મુખ્ય ઉપનિષદ, અને એમાં સૌથી પ્રથમ જેનું નામ આવે ઈશાવાસ્ય ઉપનિષદ, અને એનો આ શાંતિપાઠ, જેના પર તમારી બધાની અદ્રશ્ય કૃપાથી અને ઈશ્વરના આશીર્વાદથી હમણાં જ મેં 80 ફૂલ સ્કેપ લખ્યા છે આ શાંતિપાઠ ઉપર. તો પણ આચમન થઈ શકે એવી થોડીક વાતો તમારી આગળ થઈ શકશે તો હું કરીશ. પહેલા શાંતિ પાઠ કયો? ઉપનિષદનો. એટલે કયો? પૂર્ણમદ. એટલે આ શાંતિ પાઠ આપણે કરીશું. કારણ દરેક ઉપનિષદને એક એક શાંતિ પાઠ હોય. કેનો ઉપનિષદ જેવા બે શાંતિ પાઠ છે. આ શાંતિ પાઠમાં જ આખું ઉપનિષદ આવી જાય. હું શરૂઆત તો કરું છું થોડુંક ગયા વખત પુનરાવર્તન કરી, પણ જો આ શાંતિ પાઠ એકલો જ આવડે ને તો આખું ઉપનિષદ આવડી જાય. એટલા માટે આપણી ગીરના જંગલમાં જે શિબિર થવાની એમાં આ વિષય રાખવામાં આવે છે. તો શાંતિ પાઠ કરીશું, ત્યારબાદ આગળ વધીશું. પૂર્ણમદ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. ઓ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ છે એ પૂનમ અદહ. પૂર્ણ છે એ પૂર્ણ છે આ બ્રહ્માંડ. પૂર્ણ છે એ પૂર્ણ છે આ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ પૂર્ણ છે અને એમાંથી જે ઉત્પન્ન થયું છે એ પણ પૂર્ણ છે. ઓમ પૂર્ણ છે એ પૂર્ણ છે આ પૂર્ણથી
પૂર્ણ ઉદ્ભવે પૂર્ણનું પૂર્ણ લે તાએ રહે તે પણ પૂર્ણ છે. રાષ્ટ્ર કવિ એવોર્ડ વિનર શાહ રાજેન્દ્ર શાહ વર્ષો સુધી ભરૂચમાં રહ્યા, લોકોએ ન પારખ્યા. ત્યાંના ટ્રસ્ટી રહ્યા, લોકોએ ન ઓળખ્યા. રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, સાહિત્યનો મોટામાં મોટો જે એવોર્ડ કહેવાય તે, લોકો ન સમજ્યા. ખાદીનો એક બાડિયું ધોત્યું, સાદા સીધા માણસ, મારે વારંવાર મળવાનું થતું. મને ગર્વ છે કે આજ ભરૂચ અને આજ ભરૂચમાં પહેલી વાર મેં કોઈને ઉપનિષદ કે જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો હોય તો એ ગુજરાતી નથી, પારસી લેડી છે, ગુલબેન દસ્તુર. અને મારા જીવનના પહેલામાં પહેલા, આમ તો હું કહું છું અને જાહેરમાં જ કહું છું, હું કોઈનો ગુરુ નથી, મારો કોઈ ચેલું નથી, મારે કોઈ શિષ્ય નથી. એક ડિફરન્સ તમને કહી દઉં, one can have many devotees but not disciple. એક વ્યક્તિને હજારો ભક્ત હોઈ શકે, શિષ્ય તો આંગળીના વેઢે ગણા એટલા જ હોય. શિષ્ય એટલે કોણ? ગુરુ જેને પસંદ કરે એ શિષ્ય કહેવાય. પણ જે લોકો ગુરુને પસંદ કરે ને એ ભક્તો કહેવાય. they are devotees. બહુ ચોખ્ખી મારી વાત છે. મારે કોઈ શિષ્ય નથી, મારે કોઈ ચેલો નહીં, મારી કોઈ ચેલી નહીં. ભગવાન બચાવે એવા અભિમાનથી મને કોઈ ચેલો કે ચેલી હોય કે મારો શિષ્ય હોય, તે મારું મન છે. I am master of my mind because I am not slave of my mind. ગવર્મેન્ટ ધુરંધર આઈને મને કહે તું આ કામ કર, નહીં કરું. I am not slave. હા, પણ જો મારું મન મને કહે છે ને કે આ ભાઈ કહે છે કે આ કરવા જેવું છે, મારું મન કહે છે તો હું કરીશ. કેમ? I am master of my mind. શિષ્ય કોને બનાવવાનું હોય? આપણા મનને બનાવવાનું હોય. શુદ્ધ કોને કરવાનું હોય? આપણા મનને કરવાનું હોય. સાક્ષાત્કાર કોનાથી થાય? આપણા મનથી થાય. મનસા એવ ઇદમ આપતવ્યમ દેહ નાનાસ્તે કિંચન. શ્રુતિ કહે છે, ઉપનિષદ કહે છે. તો મેં મારા મનને જો મારું શિષ્ય બનાવ્યું હોય તો બીજાની જરૂર શું મારે? બીજા તો જેને જે કરવું એ કરે. I am not connected with them. Neither I am associated with them. નહીં તો હું ખોટો પડી ગયો. અસંગો હિ અયમ પુરુષ. મારે તમને એટલું જ સમજાવવું છે, આ જેને લખ્યું એને કોઈ ઓળખી શક્યું નહીં, રાજેન્દ્ર શાહને. એનું ભાવાનુવાદ ગુજરાતીમાં મેં તમને સંભળાવ્યો કે ઓમ પૂર્ણ છે એ, પૂર્ણ છે આ, પૂર્ણથી પૂર્ણ ઉદ્ભવે. આગળ વાત કરી દઉં. ભરૂચમાં રહેતા હતા ને કેમ ન ઓળખી છે ક્યાં ખબર છે? જે આપણી બહુ નજીક હોય ને એને આપણે કોઈ દિવસ ઓળખી શકીએ નહીં. હું નથી કહેતો,
મહાન કવિ કાલિદાસે કહ્યું, અતિ પરિચયાત અવજ્ઞાત. જેનો બહુ પરિચય હોય ને, રોજ રોજ મળતા હોય ને, રોજ રોજ વાતો કરતા હોય ને, એને તમારા વિશે કંઈ જ ખબર ના હોય. અતિ પરિચય એટલે મોટા ભાગે છે ને, જે લોકો નજીક આવે ને, સમજ તમારે પગ દબાવું, અંદરથી કોઈ આઘો રહે તો સારું આ માણસ. કારણ કે જે આજે પગ દબાવવાની વાત કરે છે ને, એ કાલે પગ ખેંચવાની વાત પણ કરે. મારે સમજાવવું છે બીજું, અતિ પરિચયાત અવજ્ઞાત. રાજેન્દ્ર શાહને આપણે ઓળખી ના શક્યા, તો ભરૂચમાં રહેતા બીજા લોકોને કેવી રીતે ઓળખી શકવાના? સત્ય ખૂબ નજીક છે પણ બહુ દૂર છે. તો આપણે શાંતિ પાઠ કર્યો એના પહેલા આપણે ઓમ બોલ્યા. ઓમ વાય, ઓમ બોલી અને શરૂઆત કરી આપણે. ઓમ પછી કહ્યું પૂર્ણમદઃ, એટલે પૂર્ણમ અદહ. ઇદમ અને અદમ એવા શબ્દો આવ્યા કરશે, હું સમજાવતો રહીશ. ઓમ બોલ્યા પહેલા તો ઓમ એટલે અ પ્લસ ઉ પ્લસ મ, એ ત્રણે સાથે બોલો તો ઓમ એવો અવાજ નીકળશે. અ ઉ મ એક સાથે બોલો. થોડુંક લાગશે કે આ ઓમ જેવું બોલાય છે. આ ત્રિપુટી છે. આ વિશ્વની પ્રથમ ત્રિપુટી કહેવાય. પછી તો લાખો ત્રિપુટીઓ હોય, પણ પહેલામાં પહેલી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ત્રિપુટી. એ ત્રણ સમય જાય છે ઓમની અંદર. એટલે ઓમ ઈશ્વર છે. ઈશ્વર તો એક જ છે, પણ સર્જન કરે એટલે બ્રહ્માજી, પાલન પોષણ કરે એટલે વિષ્ણુજી, અને અજ્ઞાનનો નાશ કરે એટલે શંકરજી. બ્રહ્માજી, વિષ્ણુજી, શંકરજી. કોણ કે છે? સ્વામીજી. ઓકે, હવે આ ઓમ આ ત્રિપુટીનું પ્રતીક, અને ત્રિપુટી એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે પાછું પ્રતીક બ્રહ્મનો. એટલે પરબ્રહ્મ જેને કહીએ છીએ, એ પરબ્રહ્મનું પ્રતીક એટલે ઓમ. પરબ્રહ્મ નું પ્રતીક એટલે યાદ રાખજો ઓમ. પ્રતીક કહો તો પણ ચાલે, સિમ્બોલ કહો તો પણ ચાલે, સાઇન કહો તો પણ ચાલે, પ્રતિમા કહો તો પણ ચાલે. કોઈ છોકરીઓનું નામ હોય છે, અને સંસ્કૃતમાં એનું નામ બીજું છે, વિગ્રહ એવું નામ આપવામાં આવે. એ પરબ્રહ્મને ઓળખી ના શકે તો એના માટે કંઈક પ્રતીક તો જોઈએ ને. જેમ પેલો પોલીસ વાળો આવીને આમ કરે એટલે આ પ્રતીક છે કે થોભી જાઓ, પછી આમ કરે એટલે જાઓ, પછી આને રોકી દે, આને રોકી દે, બે હાથ આમ કરી એટલે આ બાજુનો ટ્રાફિક જાય. સિગ્નલ રેલવેનું એ પ્રતીક છે. નિશાળમાં જઈએ એટલે આંગળી આમ કરીએ એટલે પ્રતીક છે. ઓમ પરમાત્માનું પ્રતીક છે, જેને બીજી ભાષામાં પ્રણવ એવું પણ કહેવામાં આવે છે. પ્રણવ ઓમની જ વાત છે. પ્રણવો ધનુષરોયાત્મા બ્રહ્મતલક્ષ મુચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ સર્વતન્મયો ભવેત. એવું આવે ઉપનિષદોમાં આવે. પ્રણવો ધનુ એટલે ઓમકારને ધનુષ્ય બનાવો. અને જીવાત્મા રૂપી બાણ તૈયાર કર, ઘસી ઘસી એટલે સાધના કરી, સાધના કરી કરીને તીક્ષ્ણ બનાવો આ જીવાત્મા રૂપી બાણને, અને ઓમકાર રૂપી ધનુષ્યમાં નિશાન તાક.
પણ તાકવું જ કોને છે? અમારી પાસે નિશાન તાકવા ઘણી બધી વસ્તુઓ છે, ઘણી બધી. હા, રૂપ છે, ધન છે, પ્રતિષ્ઠા છે, સત્તા છે, એને નિશાન ના બનાવીએ, તે વળી પ્રણવને બનાવીએ. રહી ગયા બાકી આપણે ઓમની નિશાન ન બનાવી શક્યા. આ શેના પર વાત ચાલે છે? માત્ર શાંતિ પાઠની પૂર્વે બોલાયેલા ઓમ પર વાત ચાલે છે. ઓમ ઓમ બોલી અને બધી વસ્તુ શરૂઆત થતી હોય છે. ઓમ એટલા માટે બોલવાનું કે વિઘ્ન વિનાશક છે. તમે ભણવાનું શરૂ કરતા હોય તો કોઈ વિઘ્ન આવે નહીં વચ્ચે, એટલા માટે ઓમ બોલવાનું. તમે કોઈ પણ સારું કામ કરવા જતા હોય ને, ઓમ બોલીને જજો તો તમને મદદ જરૂર સાહેબ મળશે. ઓમ બોલીને જશો તો એટલે વિઘ્ન વિનાશક છે. પેપર લખવાનું શરૂ કરો ને પરીક્ષામાં, ઓમ બોલી અને શરૂ કરજો, સાચો જ જવાબ આવશે. પછી એ મંગળકારક છે, શુભ છે. ઘણી માતાઓ અક્કલ વગરની હોય છે ને, એ કે જે અમારી છોકરીનું થતું નથી કારણ કે એને મંગળ નડે છે. નામ જ કેટલું સુંદર છે, મંગળ. મંગળ તો શુભ કરે, મંગળ નડે નહીં. તમને કોઈને જીવનમાં નડતું હોય ને તો મારા જેવો નડે કે 9 વાગ્યા પ્રવચન બંધ કરવાનું કહ્યું હતું ને હવે વચ્ચે ડખો કર્યો, મારા જેવો નડે. આ ઘર નડે નહીં. લાખો કરોડો માઇલ દૂર જ્યાં આંખે દેખાય નહીં, હું તમને એ પૂછું છું, આંખે દેખાય નહીં એ નડે કેવી રીતે? તો કેટલી માઓને મેં સાંભળી છે કે અમારી છોકરીનું થતું નથી, એને મંગળ નડે. પછી કેટલાક શનિની ઉપાસના કરે પાછા. પછી લેટેસ્ટ બહેનો આ તમારી બધી ચણા જ ખાય શુક્રવારના દાડે, સંતોષી માની કૃપાથી અમારા. એટલે ઓમ મંગળ સૂચક છે, ઓમ દોષ વિનાશક છે. હવે અહીંયા આપણને આવ્યું ઓમ પછી પૂર્ણમદ પૂર્ણમિદમ, એટલે પૂર્ણ, પૂર્ણ એટલે પૂર્ણ છે. કોણ? અદહ. અદહ એટલે તે બ્રહ્મ પૂર્ણ છે, પૂર્ણમદ. અને પછી આવે છે પૂર્ણમ ઇદમ. ઇદમ એટલે આ. આ એટલે શું? આ જગત. સર્જનહારે જે સર્જન કર્યું એ સર્જનહાર પોતે જો પૂર્ણ હોય તો એણે જે સર્જન કર્યું છે એ પણ પૂર્ણ હોય. એટલે બ્રહ્માએ જો આ બનાવ્યું હોય અને બ્રહ્મ પોતે પૂર્ણ હોય તો એણે જે સર્જન કર્યું છે પૂર્ણ જ હોવું જોઈએ. આપણે કહીએ તો નહીં માનવાનું, ઉપનિષદ કહે છે એતસ્માદાત્મન આકાશ સંભૂત. આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ રાપ. ફટાફટ બોલી જવાનું કારણ તમને આવડે છે એટલે મારે એટલે એ પરબ્રહ્મ, એ પરમાત્મામાંથી જો પેલા આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, એમ જો સર્જન થયું હોય અને પંચ મહાભૂત પેલા બન્યા અને એ પંચ મહાભૂત છે એનું પંચીકરણ થયું, એ પેલા આ વિશ્વ બની ગયું. ધીઝ આર ઓલ ટેકનિકલ ટર્મિનોલોજી. અને પંચીકરણ થયા બાદ પંચમહાભૂત છે મધ્ય શરીર બન્યું. તો ટૂંકમાં એ બ્રહ્મ જો પૂર્ણ હોય આત્મા અને એને જો જગત બનાવ્યું હોય તો જગતને શું કહેવાય છે? આ.
આ કંઈક છે ખબર નહીં. આ ગ્લાસ છે, આ થર્મસ છે, આ ઝાડ છે, આ ટેબલ છે, આ માણસ છે, આ સંન્યાસી છે, આ સ્ત્રી છે. આપણે આ બોલીએ ને, આ સૂર્ય છે, આ ચંદ્ર છે, જેને માટે આ એવું સર્વનામ વ્યાકરણની દ્રષ્ટિમાં વપરાય એ બધું જ પૂર્ણ છે. કેમ? પેલું પૂર્ણ છે. અદહ એટલે તે એટલે બ્રહ્મ. પૂર્ણમ અદહ, તે બ્રહ્મ પૂર્ણ છે. માટે ઈદમ, આ જગત છે, આ સૃષ્ટિ છે, આ બ્રહ્માંડ છે, એ પણ પૂર્ણ છે. જેને આથી ઓળખવામાં આવે છે. नहीं स्वामी जी, हम लोग नहीं मानते हैं आ तो आप क्या मानते हो? हम तो हिंदी भाषा है ना, हम तो यह कहते हैं, वो भी ठीक है. नहीं, हम नहीं मानते, हम विदेश में रहते हैं, हम क्या कहते हैं? दिस दिस दिस, तो वो भी ठीक है. दिस इज अ टेबल, समझा છે? दिस इज अ ट्री, समझा છે? दिस इज अ यूनिवर्स. કાં તો ધીસ વપરાય, કાં તો હિન્દીમાં યહ વપરાય, કાં તો અંગ્રેજીમાં આ વપરાય. નામના બદલે જે વપરાય એને સર્વનામ સંસ્કૃતની ગુજરાતી ભાષામાં પણ કહેવામાં આવે છે. એટલે એવું કહ્યું કે એ પૂર્ણ છે, માટે આ પૂર્ણ છે. સર્જનહાર જો પૂર્ણ છે તો સર્જન કદી અપૂર્ણ હોઈ શકે નહીં. પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. એ બ્રહ્મ જો પૂર્ણ છે તો પૂર્ણ બ્રહ્મમાંથી જે કંઈ ઉત્પન્ન થાય એ પૂર્ણ જ હોય, અપૂર્ણ હોય નહીં, અધૂરું રહે નહીં. કારણ કે કારણ જ કાર્યમાં અનુસ્યુત હોય છે. કારણ પોતે કાર્ય બની જાય છે. ગોટલી નાખો એટલે આંબો થાય, ગોટલી કારણ કહેવાય ને આંબો કાર્ય કહેવાય. લીંબોડી નાખો એટલે લીમડો ઉગે, એટલે લીમડો કાર્ય કહેવાય. સમજાય છે? અને લીંબોડી શું કહેવાય? કારણ કહેવાય. ટેટો નાખો એટલે વડલો થાય તો વડલો કાર્ય કહેવાય, અને ટેટો શું કહેવાય? કારણ કહેવાય. કાતરો નાખો તો ખાટો, એટલે કચુકો નાખો તો શું થાય? આંબલી બને, અને એ ખાટી ખાટી હોય. એ છેલ્લે મેં કીધું, કેમ કે કચુકાની ને એની વાત કરી એક આંખ બંધ થઈ જાય, એટલે એ વાત ના કરી. તો ટૂંકમાં બીજ એટલે કારણ, અને એમાંથી જે ઉત્પન્ન થાય છે કાર્ય. તો જેવું બીજ હોય એવું જ પેલું બને. એ પૂર્ણ હોય તો આ પૂર્ણ જ હોય. એટલે એવું કહેવાય કારણ કાર્યમાં અનુસૂત થઈ જાય છે. સ્વામીજી નથી સમજાતું, બીજી વાત કરી, ના ગભરાવું નહીં. 2 તોલા સોનું હોય અને સોનીને આપી એક બંગડી બનાય, તો બંગડીનું વજન કેટલું થાય? 2 તોલા, જો ભેળસેળ વગેરે કરવામાં ના આવે તો. એટલે 2 તોલા સોનું આપ્યું તું, એ સોનું છે એ કારણ છે, અને જે બંગડી બની એ કાર્ય છે. પણ બંગડી બની કેવી રીતે? સોનું પોતે જ બંગડી બની ગયું. એટલે સોનું કારણ કાર્યમાં અનુસૂત છે એવું કહેવાય. માટી પોતે ઘડો બની ગઈ છે, રૂ છે વસ્ત્ર બની ગયું છે. સમજાય છે? તો એ પ્રમાણે બ્રહ્મ છે પૂર્ણ હોય તો એને જે બનાવ્યું છે એ પૂર્ણ જ હોય, અધૂરું હોય નહીં.
સામેથી નથી સમજાતું. ઓકે, સમજાતું હોત તો હું અહીં બેઠો ના હોત. નથી સમજાતું એટલે બેઠો છું. તમને હું બોલું છું એ સંભળાય છે? નહીં, જોરથી કહેવાનું, વાહ કે ના? જીભ છે કે નહીં? સંભળાય છે? આંખે દેખાય છે? હું માણસ છું કે જાનવર છું એવું સમજાય છે? બોલો. એટલે તમે જાગ્રત અવસ્થામાં છો, આ મેં પુરવાર કર્યું. યુ આર ઇન વેકિંગ સ્ટેટ. પછી ધારો કે કોઈ બૂમ મારે, રમણભાઈ, અને આપણે ઉઠીએ જ નહીં અને સપનું એ ના હોય, ઘોર ઊંઘમાં હઈએ, જાત જાતના નસકોરા હોય. મારી પાસે બહુ જાતના છે, પણ ડેમોન્સ્ટ્રેશન માટે બે બસ. क्योंकि समझू को तो इशारा ही काफी है. તો તમે સુષુપ્તિમાં ધારો કે હો, બરોબર, સાંભળજો મને. એક મેં શું કહ્યું? તમે મને ઓળખ્યો એટલે તમે જાગ્રત અવસ્થામાં છો. પછી કહું છું તમે સુષુપ્તિમાં હોય. સપનું આવ્યું હતું તો કે નહીં. તમે આંખ જોતી હતી રૂપ તો કે નહીં. કાન સાંભળતા હતા તો કે નહીં. તમે કે ખાતા હતા તો કે નહીં. મને કઈ ખબર નથી. હું તો પડ્યો એવો હુઈ ગયો. એટલે આઈ વોઝ ઇન ડીપ સ્લીપ. સમજ્યા? હું ઘેરી ઘોર ઊંઘમાં હતો. એ બીજી અવસ્થા. પછી એક ત્રીજી અવસ્થા, તમે જાગતા ના હોય, ડીપ સ્લીપમાં ના હોય, સુષુપ્તિમાં ના હોય, તો સપનું આવતું હોય. ક્યાં હતા? એટલું ચોક્કસ, આ ઘરમાં નહોતો. હું તો સૂતો તો આ બિસ્તરમાં, અને આ ખાલી ઘરમાં ફરે છે કોણ? આ પીળું પીળું સતત ખરે છે કોણ? અરે, આ લીલું લીલું અહીં વિસ્તરે છે કોણ? જંગલમાં આવી ગયો. આ ચારે બાજુ શાંતિ છે અને ગડબડાટ થાય છે શેનો? સ્વપ્નમાં છું. સૂતો તો મારા ખાટલામાં, બેડરૂમમાં, અને એકલો નહોતો. બાથ ભરી અને સાથે સૂતા હતા અમે. અને એકલો થઈ ગયો, બેકલો હતો. અને એકલો થઈ ગયો અને એકલો એકલો ફરવા લાગ્યો. ભલે સપ્તપદીમાં ફેરા ફરતી વખતે તો મેં કહ્યું હતું, હું તારો કોઈ દિવસ છોડીશ નહીં, તારો સંગાથ મેલીશ નહીં. પણ સપનામાં બાયડીને ખાટલામાં હુવાડી. એટલે તમને કહું છું, તમારી આદત તો છે જ એકલા જવાની. કહેતા નહીં કે હું વફાદાર છું. એ ત્રીજી અવસ્થા જેને ડ્રીમ સ્ટેટ કહેવામાં આવે છે. હવે તમે અત્યારે જાગ્રત અવસ્થામાં છો એવું તમને કોણે કહ્યું? હાવ યુ નો? There is somebody, and that somebody is known as knower. એને કહ્યું હું જાગું છું. There is somebody who is knower. એને કહ્યું કે આઈ એમ ઇન ડ્રીમ, આઈ એમ એન્જોયિંગ ડ્રીમ. ત્રીજી વસ્તુ, તમને કોઈએ કહ્યું કે હું ઊંઘમાં હતો. આ ત્રણેય અવસ્થાનું જ્ઞાન જેને થયું એને સાક્ષી કહેવામાં આવે છે. એને શાસ્ત્રમાં અવસ્થાત્રય સાક્ષી કહેવાય.
જે ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. આ મારો વિષય કહું છું, પેલા તમને મારે શું સમજાવવાનું છે? મારે સમજાવવાનું છે તમને એ કે ત્રણેય અવસ્થાનો સાક્ષી તો એક જ છે. એક જ છે જેને કહ્યું જાગ્રત અવસ્થા શું શું બન્યું મને ખબર છે, સપનું કેવું આવ્યું મને ખબર છે, અને ડીપ સ્લીપમાં આઈ ડોન્ટ નો એનીથિંગ, મને કંઈ ખબર નથી, એ પણ મને ખબર છે. આઈ નો ધેટ આઈ ડોન્ટ નો, ધેટ ઓલ્સો આઈ નો, બટ આઈ એમ સિંગ્યુલર, આઈ એમ વન. હવે મારે તમને એ પૂછવું છે, સ્વપ્ન અવસ્થા, જાગ્રત અવસ્થા અને સુષુપ્તિ અને ત્રણેયનો સાક્ષી એક, 1+3 = 1. That is my subject. 1 - 3 states, એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ = 1. This is my subject. પણ મારા સબ્જેક્ટ મેં એક ઉમેરો કરું છું. મારો સબ્જેક્ટ શું છે ભણાવવાનો? જાગ્રત અવસ્થા છે એને વ્યવહારિક સત્ય કહેવામાં આવે. કેવું કહેવામાં આવે છે? વ્યવહારિક સત્ય. રમણભાઈની છોકરી અને છગનભાઈનો છોકરો અગ્નિની સાક્ષીમાં પંડિતજી આવીને કહ્યું કે આજથી તમે એકબીજાના પતિ પત્ની છો અને તમે મારી લીધું. પંડિતને તો દક્ષિણા આપો છો ને, અને લોકો ભેગા કરો છો સાક્ષી માટે. એટલે પંડિત કહે છે કે આજથી આ તારી વહુ અને તું આનો વર, તમે મારી લીધું. અને હું તમને જો એમ કહું કે તમે સતચિદ આનંદ સ્વરૂપ છો તો તમે નહીં માનવાના, ના જ માનો. That cruel am I. That wonder of wonder am I. પેલા કીધું તમે કેમ માની લીધું? અને જો માની લીધું હોય અને પાડવાના જ હોય તો છૂટાછેડા કેમ? એ વખતે પંડિત હાજર નથી હોતો, એ વખતે કાળો કોટ પહેરીને વકીલ હાજર હોય, મેજિસ્ટ્રેટ હોય, કોર્ટ હોય. પહેલી વખતે જેને નક્કી કરી આવ્યું કે તમે વર બહુ છો, તો બીજી વખત બી એને જ પાસે જવું જોઈએ. બટ યુ આર લાયર. યુ આર ફાધર ઓફ લાયર. એટલે તમે કોર્ટે ચડો છો. હવે શું નક્કી થાય છે? આજથી અમે એકબીજાના કઈ નહીં, ઉતારી જાય. કઈ નહીં એવું નક્કી કોણે કર્યું? મન. અમે એક છીએ નક્કી કોણે કર્યું? મન. એટલા માટે આ જગત મનોમય કે માયામય કહેવાય. હું શાસ્ત્ર સમજાવું છું. જાગ્રત અવસ્થા એ વ્યવહારિક સત્ય છે, આને વ્યવહાર કહેવાય. કે આ મારી પત્ની એટલે હું કહું એમ એને કરવું જોઈએ, અને આ મારો પતિ એટલે મારું ભરણ પોષણ, મારું કુટુંબ, કબીલો ચલાવવાની જવાબદારી એની. આ વ્યવહારિક સત્ય છે. હું શું સમજાવું છું એ કહી દઉં, નહીતર નહીં પકડાય ને ઊંધા રસ્તે ચાલ્યા જશો. મારે એટલું જ સમજાવવું છે. ઓમ પૂર્ણ, હું પૂર્ણ વસ્તુ સમજાવું છું. તો જાગ્રત અવસ્થા એટલે વ્યવહારિક સત્ય. બેંકમાં પૈસા ઉપાડવા એટલે પેલો પૂછે તમારામાં દર્શન, તો કે તમારી અટક જ વ્યાસ, તો કે હા, તો કે તમારે સહી નમૂનો બતાવશો, તો કે આ મેળ ખાય છે. આધાર કાર્ડ છે? હા, બરોબર છે, આપી દો.
સાત પણ આ તો 5 લાખમાં, અરે આપને એનું ખાતું છે એ ખાતરી થઈ ગઈ એટલે 5 લાખ આપી દેવાના. આ વ્યવહારિક સત્ય છે. જો એક બી વસ્તુ ખોટું પડે તો ના મળે પૈસા બેંકમાંથી. આ વ્યવહારિક સત્ય છે. સપનું એ પણ સત્ય છે, એને પ્રાતિભાષિક સત્ય કહેવાય. જે એક જ સમયે સાચું હોય અને બીજા સમયે ખોટું થઈ જાય એને પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે છે. તમે સ્વપ્નમાં જંગલમાં હો અને દૂધ વળાઈને દૂધ મારે, દૂધ એ લાવી તપેલી લાય ને પેલો આને કહ્યું તું આટલો વહેલો આવી જાય. એટલે પછી શું થયું કે પેલું સપનાનું જંગલ ક્યાં ગયું, સપનાનો વાઘ ક્યાં ગયો? તો કે એ સમય સાચો હતો, હવે ખોટો થઈ ગયો. એને પ્રાતિભાષિક સત્ય કહેવામાં આવે. There is third stage, deep sleep, સુષુપ્તિ. જેમાં આપણે કહીએ છીએ કે ભાઈ શું હતું, સપનું આવ્યું હતું? ના, જો ભાઈ આ તો આ લોકો મને ગિરનાર લઈ ગયા ને, 11,000 પગથિયે ચડ્યો ને ઉતર્યો ને, પછી હોશ નહોતા. સાચું કહું, 11,000 પગથિયે ચડીને ઉતરું ને પછી હવે જાજરૂ ગયો ને તો ગયો તો ખરો, પછી બૂમાબૂમ કરતો હતો. કેમ? ઊભું જ ના થયું. 11,000 પગથિયે ચડીને ઉતરો ને એટલે ઊભું થવાય નહીં. હું લગભગ 1100 વાર ગિરનાર ચડ્યો છું ને ઉતર્યો છું, એટલે કહું. તો એ આપણી ત્રીજી અવસ્થા સુષુપ્તિ. કોઈ પૂછે શું હતું, શું થયું? મને કંઈ ખબર નથી, હું તો પડ્યો બહુ સુઈ ગયો, આ દૂધ વાળા બૂમ મારી એટલે ઉઠ્યો. વચ્ચે શું થયું હતું? જો ભાઈ વચ્ચે વચ્ચે પૂછ નહીં, કશું ખબર નથી. મેં તને કહ્યું ને, એટલે આઈ ડોન્ટ નો. અને શું? દેર ઇઝ નોટ ઇગ્નોરન્સ, ઇટ ઇઝ નોલેજ. I know that I don't know. હું જાણું છું કે હું કંઈ જાણતો નથી. એ જ્ઞાન છે. જ્ઞાનની એબ્સેન્સ ના હોય. કારણ જ્ઞાન એ આત્મા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હવે મારા વિષય ઉપર ધીરે ધીરે આવતો જઉં છું. મારે શું સમજાવવાનું છે? તો આ ત્રણેય અવસ્થાઓ છે એનો સાક્ષી એક છે, જેને અવસ્થા સાક્ષી કહેવામાં આવે. ત્રણેય અવસ્થામાં તમને જે જે સવાલો પૂછ્યા અને જેને જવાબ આપ્યા એ તો એક છે, આત્મા છે, ચેતન છે. પેલા કીધું સપનામાં જંગલમાં તો બરોબર, ડીપ સ્લીપમાં સુષુપ્તિ મને કંઈ ખબર નથી, એનો જવાબ. અને પેલામાં વ્યવહારિક સત્ય. આ ત્રણ નો જવાબ આપનાર તો એક જ છે. બરોબર સાંભળ્યું હવે? અને જે એક છે એને સાક્ષી કહેવામાં આવે. અવસ્થા ત્રય સાક્ષી. એવો સનાતન સત્ય ત્રણેય અવસ્થાનો જે સાક્ષી છે એ સાક્ષીમાં ઉદય નથી અને અસ્ત નથી. એ સાક્ષીમાં આત્મામાં ઉદય નથી અને અસ્ત નથી. સાક્ષી છે ને એ અપરિવર્તનશીલ છે. એબ્સોલ્યુટ રિયાલિટી, changeless reality. It is changeless reality, but absolute reality. એક રિલેટિવ રિયાલિટી હોય, એક એબ્સોલ્યુટ રિયાલિટી હોય. સાક્ષી અવિકારી, એટલે આત્મા અવિકારી છે. હું અવસ્થા ત્રય સાક્ષી, જે ત્રણેય અવસ્થાનો સાક્ષી એની વાત કરું છું. હું મારા વિષય ઉપર જ છું, વિષય પર આવું છું. હવે આવું છું વિષય પર, ધ્યાન રાખજો. ત્રણેય અવસ્થાનો સાક્ષી એક, અવસ્થા ત્રય સાક્ષી, જેને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ, ચેતન છે માટે. એ કેવો છે? એબ્સોલ્યુટ રિયાલિટી, ચેન્જલેસ રિયાલિટી. નોટ ઓનલી ધેટ, એ અવિકારી છે. એનામાં કોઈ વિકાર નથી. શરીરમાં વિકાર છે. અસ્થિ એટલે ગર્ભમાં છે, એને પિયર મોકલી દો
અને એના બાપને તજ પ્રસૂતિ થાય એ બરોબર, એટલે આપણે ખર્ચોય નહીં, કંઈ નહીં, એમ કે એ લોકો કરશે બધું, જવા દે. નોટ ઓનલી દેટ, એટલા માટે નહીં, હાહારામાં કંકાસ હોય. શું? અને ગમે એટલા ગરીબ મા બાપ હોય ને પણ પ્રેમથી રાખે, એટલે પ્રસૂતિ વખતે દુઃખ ઓછું થાય, એટલે મોકલવાની. એની પાછી વિધિ છે. ગોર મહારાજને પૂછ્યું એટલે કે ખબર છે કઈ વિધિ? નાના છોકરા ને મોટા લોકો કઈ વિધિ છે? હે? બરોબર, શ્રીમંત વિધિ. એટલે પૈસા દર બનાવવાની નહીં, પણ ખોળો ભરે, સાદી ભાષામાં ભાઈ ખોળો ભરો અને એના પિયર મોકલી દો. ઇટ્સ ઓલ રાઈટ. તો અસ્થિ એટલે ગર્ભમાં છે, જાયતે એટલે જન્મે છે, વર્ધતે એટલે વધે છે, બંને રીતે હોરિઝોન્ટલ અને વર્ટિકલ. આમે ઊંચી થાય, હાઈટે થાય અને આમે થાય. પછી જે કોઈ એકલા હાઈટ થતા હોય ને આમ ના થતા હોય તો આમની જોડે બેહવું પડે ને, એવું થાય. ટૂંકાણમાં અસ્થિ જાયતે વર્ધતે અપક્ષીયતે વિપરિણમતે અને વિનશ્યતે. આ 6 વિકાર આત્મામાં નથી. કેમ? એ સાક્ષી છે, એનામાં પરિવર્તન નથી. કેમ? એ સાક્ષી છે. એનામાં ઉદય અને અસ્ત નથી. કેમ? એ સાક્ષી છે. અને જે સાક્ષી છે, અવિકારી છે, અપરિવર્તનશીલ છે, એટલે અનબોર્ન સુપ્રીમ રિયાલિટી જેને કહેવામાં આવે છે. અનબોર્ન ઇમોર્ટલ સુપ્રીમ રિયાલિટી. અર્થાત એ કેવો છે? અનાદિ છે, જન્મરહિત છે. અને જન્મરહિત હોય એનો અંત ના હોય એટલે એને અનંત કહેવામાં. એટલે ઉપનિષદને ગાવું પડ્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હવે સાંભળજો બરોબર. અનાદિ છે, અનંત છે, અનબોર્ન ઇમોર્ટલ સુપ્રીમ રિયાલિટી છે, એબ્સોલ્યુટ રિયાલિટી એન્ડ ચેન્જલેસ એન્ટિટી છે. Therefore, it is પૂર્ણમ. એ પૂર્ણ કેમ છે? એટલા માટે પૂર્ણ. નહીતર તો એ અપૂર્ણ જ હોત. આ વાર્તાલાપ ખાલી એક શબ્દ માટે મેં કરી, પૂર્ણ. એબ્સોલ્યુટ રિયાલિટી. હવે આગળ એબ્સોલ્યુટ પ્લસ નોન ડ્યુઅલ રિયાલિટી. દ્વૈત નથી. એબ્સોલ્યુટ નોન ડ્યુઅલ રિયાલિટી પ્લસ 1 to 1. અર્થાત આજે એક છે ને, બે ના થઈ શકે એવું એ કે છે. ગુજરાતીમાં અદ્વિતીય કહેવામાં આવે છે. એક નથી. એક તો ઘણા હોય, સૂર્ય બી એક હોય, ચંદ્ર બી એક હોય, ધ્રુવ તારો બી એક હોય. એક નહીં. કોઈ દિવસ એવી ભૂલ ના કરતા કે આત્મા એક છે, નહીતર તમે મૂર્ખમાં ઠરશો. આત્માને શું કહેવાય? અદ્વિતીય. એટલે એબ્સોલ્યુટ નોન ડ્યુઅલ રિયાલિટી. સાંભળજો, સમજો, સમજાય તો. એબ્સોલ્યુટ નોન ડ્યુઅલ રિયાલિટી પ્લસ 1 ઇક્વલ ટુ 1. આવો જે આત્મા હોય અદ્વિતીય, એમાં કંઈ પણ ઉમેરો તો એ એટલો ને એટલો જ રહે. નોન ડ્યુઅલ એબ્સોલ્યુટ રિયાલિટી -1 ઇક્વલ ટુ 1. સમજી?
સમજાતું નથી. સમજાઈ દઉં ને યાર. તમે જાગ્રત અવસ્થામાં હો અને તમને 10 સપના આવે, ધ્યાનથી સાંભળજો. હવે 10 સપના આવે અને પછી તમે 11મા સપનામાં જાગી જાઓ તો તમે સાંભળજો 11 છો કે 1 છો? સારું, તમને એક સપનું આવ્યું, તમે જાગ્રત અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થામાં ગયા, પછી જાગી ગયા, પછી સપનું જતું રહ્યું એટલે સપનું માઇનસ થઈ ગયું. તો તમારામાંથી શેની બાદબાકી થઈ? કશાયની નહીં. તમે એકના એક, તમે જાગ્રત અવસ્થામાં જ છો. વેકિંગ સ્ટેટ માઇનસ ડ્રીમ સ્ટેટ ઇક્વલ ટુ 1. વેકિંગ સ્ટેટ પ્લસ ડ્રીમ સ્ટેટ ઇક્વલ ટુ 1. વાય? પેલું સત્ય જ નથી સ્વપ્નું. દેટ ઇઝ પ્રાતિભાષિક સત્ય. સમજાય છે? એટલે મારી ઈશાભાષણ ચોપડીનું ટાઇટલ જોજો, 1 + 1 + 1 = 1. ઓકે. આ ના સમજાય એટલા માટે મેં તમને થોડુંક સમજાવવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો. છતાં તમને સમજાય તો સમજાય, ના સમજાય તો ના સમજાય. પછી કે છે ઓમ પૂર્ણમદ પૂર્ણમ ઇદમ. પછી કે છે પૂર્ણસ્ય, એટલે એ પૂર્ણ આત્મા છે એમાંથી, પૂર્ણ બ્રહ્મકાળ છે એમાંથી, અથવા જે પૂર્ણ ઈશ્વર છે એમાંથી, જેને સોપાધિક બ્રહ્મ પણ કહેવામાં આવે છે, બ્રહ્મ ઈશ્વરને, એમાંથી પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ જ રહે છે. આટલું સમજાઈ દઈશ પછી છોડી દઈશ. આત્મા પૂર્ણ છે, એમાં જે આખું બ્રહ્માંડ, એક જે પૂર્ણ બ્રહ્માંડ છે એ લઈ લેવામાં આવે ને તો પણ પૂર્ણ જ બચે. કારણ કે આ બ્રહ્માંડ છે, આ જગત છે, જે આંખે દેખાય છે, જેને દિશ કહેવાય, તેને આ કહેવાય, તેને યહ કહેવાય. આ યહ યહ યહ, દિશ દિશ દિશ, આવું જેના માટે કહેવાય છે એ આખું બ્રહ્માંડ છે એ આત્મા ઉપર આરોપિત છે. ઇટ ઇઝ નથિંગ બટ સુપર ઇમ્પોઝિશન. સાચું છે જ નહીં. સાચું છે જ નહીં એવું પૂર્ણ બ્રહ્માંડ પૂર્ણ આત્મામાંથી બાદ કરવામાં આવે તો એ બ્રહ્મ છે એ પૂર્ણ જ રહેતો હોય. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે. હું તમને કહું, તમે જન્મ્યા નહોતા ત્યારે તમારું કોઈ નામ નહોતું. તમે જન્મ્યા એટલે તમારા મા બાપ કે ફઈએ તમારું નામ પાડ્યું. નામ પાડ્યું ને એટલે તમે એ નામથી ઓળખાવા લાગ્યા. રમીલા, શાંતા, કાંતા, રમણ, મગન, છગન. ધારો કે તમારામાંથી એ નામ કાઢી લેવામાં આવે તો તમારામાંથી શું નીકળી જાય? આંખો નીકળી જાય, કાન નીકળી જાય, પગ નીકળી જાય, કશું નીકળે. તમે જેવા છો એવા ને વારો. નોટ ઓનલી ધેટ, પછી એને લગ્ન થાય. આ મારી સાસુ છે, આ મારી જેઠાણી છે, આ સાસુ છે, જેઠાણી છે, જેઠ છે, આવું બધું એ કાઢી નાખવામાં આવે ઉપાધિઓ તો એનું એ જ રહે. આ ડોક્ટર છે ને આ વકીલ છે, બધી ઉપાધિ કાઢી નાખવામાં આવે તો એનું એ જ રહે. એનામાં કંઈ ફરક પડતો નથી.
આવ્યો નગન, જાવું નગન, કોનો છગન અને કોનો મગન? એટલે આ જે આરોપો છે ને, એ આરોપો કાઢી લેવામાં આવે, સાંભળજો બરોબર, તો પણ આરોપ જવાથી આખું જગત આરોપ, જે ઊંઘી ગયા છે જાગી જાય, આખું જગત આરોપ. What is this universe? Nothing but names and forms. Minus names and forms. What is universe? There is nothing like universe. બચે છે કોણ? બ્રહ્મ કે આત્મા એક જ બચે. એટલે પૂર્ણમાંથી પૂર્ણ જગત કાઢી લેવામાં આવે તો પણ એ પૂર્ણ જ રહે છે, એમાં કોઈ ફરક પડે નહીં. સમજ નથી સમજાતું. હવે છેલ્લી વાત સમજાઈ અને તમને છોડી દઈશ, કારણ કે મેં 80 પાના લખ્યા છે આના પર. મારે 15 દિવસ જોઈએ આ શાંતિપાઠ સમજાવવા માટે. હવે છેલ્લી વાત, અંધારામાં દોરી પડી હતી અને તમને દોરીના બદલે જો સાપ દેખાયો હોય, સાંભળજો, અને એ દોરી ના બદલે સાપ દેખાયો, પછી ફાનસ લઈને આયા, બેટરી લઈને આયા, સાપ અદ્રશ્ય થઈ ગયો, તો મને કહો કે સાપ નહોતો દેખાયો, તારે જે દોરી હતી અને દોરીનું જેટલું વજન હતું, દોરીમાં જેટલા વળાંક હતા, દોરીની જે લંબાઈ હતી, દોરીની જે જાડાઈ હતી, એમાં શું ફેર પડ્યો? ફેર પડે કેમ? બાદ શું થઈ ગયું? ભ્રાંતિ. શું બાદ થઈ ગયું? શું બાદ થઈ ગયું? એમ તમારા જીવનમાંથી ભલભલી વસ્તુ ચાલી જાય, ભલભલા લોકો ચાલ્યા જાય, ભલભલી મિલકત ચાલી જાય, ભલભલા સંબંધ ચાલ્યા જાય, તો કઈ જતું નથી. એવી સમજ હોવી જોઈએ. જો આ ઉપનિષદનો મંત્ર સમજાયો હોય તો. અને આ તો નામ અને આકાર ગયા, એને કોણ પૂછતું હતું? અમે નામ અને આકાર આયા, અમારામાં કઈ વધારો થાય નહીં. નામ આકાર ગયા, અમારામાં કઈ ખોટ થાય નહીં. પણ ઉપનિષદનો મંત્ર ભણ્યા તો આ જ્ઞાન હોય આપણી પાસે. ગયા બધા આરોપો, આયા બધા આરોપો, સર્પવત ગયા, સર્પવત આયા. એટલે દોરી માઇનસ સર્પ ઇક્વલ ટુ દોરી, દોરી પ્લસ સર્પ ઇક્વલ ટુ દોરી. દોરીના વજનમાં, દોરીની લંબાઈમાં, દોરીના વળાંકમાં કોઈ ફરક પડતો નથી. અને ધેટ દોરી એટલે યુ આર. દોરી એટલે સૂત્ર, અને તમે સૂત્રાત્મા છો. તમારામાં 108 મણકા પરોવાય તો તમે દોરો એકનો એક છો. મણકા તૂટી જાય તોય તમે દોરો એકનો એક છો. 108 મણકામાંથી 4 મણકામાં તિરાડ પડે તોય તમે દોરો એકનો એક છો. તમે દોરો છો. એવું આ બ્રાહ્મણોને સમજાવવા માટે જનોઈ આપવામાં આવે છે કે દોરો સૂત્ર. અને લગ્ન હોય એ પેલા જનોઈના દોરા જુદા હોય, લગ્ન થયા પછી જુદા હોય. એ ખાલી જનોઈ જે બ્રાહ્મણના છોકરાને આપવામાં આવે, હવે તો ઘણા આપવામાં આવે છે, પણ એ કોઈક સિમ્બોલ છે. લગ્ન ના થયેલો 3 દોરા હોય, પંડિતજી બરાબર? There is બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પછી ત્રિગુણાત્મિકા માળા લગ્ન થાય એટલે સત્વ, રજસ અને તમસ વાળી. એ
જોડાય એની જોડે, પછી નાટક શરૂ થાય, માયા વગર ના થાય. પછી એની જનોય બદલાઈ જાય, છ દૂર થઈ જાય. જવા દો બધી વાતો. મારો વિષય શું છે? પૂર્ણ એટલે શું? તો 200 તોલાના દાગીના બન્યા હોય, એમાં જાત જાતની બંગડી ને ચૂની વીટી ઓગાળી નાખો ને જોખો તો 200 તોલા સોનું હોય, કઈ ફરક પડે નહીં. આકાર અને નામ દાગીનાના બાદ કરવાથી કોઈ ફરક પડતો નથી. એટલે કવિએ કહ્યું પણ આપણને સમજાયું નહીં કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજમાં અંતે તો હેમનું હેમ. હેમ એટલે સોનું. સોનું તો એક જ હતું, પણ પેલા આમ ઘાટ કર્યો એટલે કે બંગડી, બીજું કરતું કે ચૂની, ત્રીજું તો કે ઝાંઝરા, ચોથો આકાર કંદોરો. આ તો નામ છે ને, જેમ રમણ મગન છગન. એટલે નામની બાદ બાકી કરવાથી સોનું તો એટલું ને એટલું જ રહે ને. હવે સમજાશે ને? એમ આ આત્મા પૂર્ણ છે અને પૂર્ણમાંથી પૂર્ણ ભ્રાંતિ, પૂર્ણ નામ અને આકાર, પૂર્ણ સાઇન અને સિમ્બોલ, પૂર્ણ પ્રતીકો, પૂર્ણ વિગ્રહો કાઢી લેવામાં આવે તો એ પરમાત્મા એકનો એક જ રહે છે. આ તમે જેટલા બધા મને માફ કરજો જ્ઞાનીઓ બેઠા છો, કોઈ ગણપતિની પૂજા કરવા જશે, કોઈ હનુમાનની કરવા જશે, કોઈ શંકરની પૂજા કરવા જશે. આ તમે બધા નામ આકારની પૂજા કરનારા છો. ઈશ્વર તો એકનો એક જ છે, પણ તમે એને નામ અને આકાર આપ્યા, જેમ રમણીઓ, મગનીઓ, છગનીઓ. બરોબર? અને એક છોકરો જન્મ્યો હોય, રૂપાળો હોય, તો કે એ રૂપલા અહીંયા, એવું કહે છે. એ કાળિયા અહીંયા, એવું કહીએ છીએ આપણે. રૂપલો ને કાળિયો. એમ તમે કોકને હનુમાન કહ્યું, કોઈને ગણપતિ કહ્યો, અને કોઈને આમ કહ્યું, કોઈને તેમ કહ્યું. એ તો એકનો એક જ છે. પૂજા જ કરવી હોય, આકારની છોડી દો. પણ તમે નહીં છોડી શકો. અને દરેક જણ કહે છે અમારા ઘરમાં તો 20 વર્ષથી ઈષ્ટદેવની પૂજા ચાલે છે, અમે તો એને જ માનીએ, બીજાને માનીએ નહીં. જા નાથ ધારા સિવાય ક્યાંય જવાના નાય, ઉતારી જાય. આ બધા આકારની પૂજા કરનારા, વિગ્રહની પૂજા કરનારા, તત્વ નહીં સમજનારા. મેં તમને એક જ શબ્દ હજુ સમજાયો છે, પૂર્ણ. હજુ આખું બધું બાકી છે. તો ટૂંકમાં તમારી ધીરજની મારે કસોટી લેવી નથી. તમને કંટાળો આવે ને મને પાપ લાગે એવું મારે કરવું નથી. અને છતાં મારે જે કહેવાનું છે એમાંથી કંઈ છોડવું નથી. એટલે મેં થોડીક તમને વાતો કરી, તો મને સહન કર્યો. આપ સૌનો આ શ્રાવણ મહિનામાં ખૂબ ખૂબ આભાર. પણ હું સમજતા રહેજો કે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો બચે એ પૂર્ણ કહેવાય. પૂર્ણમાં કંઈ ઉમેરવામાં આવે તો પણ એ પૂર્ણ જ રહેશે. 1 + 1 + 1 = 1. 1 + 1 માયા, 1 ઈશ્વર, 1 જીવાત્મા. That means 1 + 3 = 1. કારણ કે જીવ છે એ પણ ઉપાધિવાળો, અવિદ્યાની, ઈશ્વર માયાની ઉપાધિવાળો, પણ બંને છે તો આત્મા. સમજાય એને સમજાય. આ ઈશાવાસ્ય ઉપનિષદનો ખાલી શાંતિ પાઠ જ સમજશો તો આખું ઈશાવાસ્ય સમજાઈ જશે તમને. આજે હું જોઉં છું, ખૂબ આનંદ છે, તમારા બધાના મોઢા સ્તબ્ધ છે.
આ રિયાલિટી કહું છું. કેમ કે આજે કંઈક આવું સાચું સમજવા મળ્યું. આવું તો આપણને ખબર જ નથી. એમ કે ન ખબર હોય એ મળે ત્યારે એનો આનંદ જુદો હોય. તો તમે સૌ એક છો, એકબીજામાં આત્માને જોવાનો પ્રયત્ન કરજો. ક્યારેક શક્ય બનશે તમે તમારા નામ, આકાર, તમારી ઉપાધિ દૂર કરશો તો જુદા છો જ નહીં. આપણે કોઈ જુદા નથી. આપણા બધાના માંથી નામના આકાર બહાર કરી નાખો તો એકનું એક જ છે. ખૂબ સુંદર વાત છે. ખૂબ સારી રીતે આપણે સાંભળ્યું અને આવી રીતે સાંભળતા રહેજો. પરમાત્મા આપ સૌને શું આપે એવું કહું? હું જે બોલી ગયો ને એને સ્મરણ કરવાની શક્તિ આપે. હું જે બોલી ગયો ને એને હૃદયમાં ગ્રાહ્ય કરવાની તાકાત અને દમ આપે. હું જે બોલી ગયો ને એ તમારા હૃદયમાં ઉતરે એવું કંઈક તમને આપે. હૃદયમાં ઉતરે એટલા માટે કહું છું કે એ આત્મા હૃદયમાં છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. એટલે હૃદયની વાત કરું છું. મન તો અહીંથી ઊભા થવાનું મન જ થતું નથી અને એમ થાય છે બોલ બોલ કર્યા જ કર્યું, કર્યા જ કર્યું, કર્યા જ કર્યું. પણ આપ સૌનો વિચાર આવે છે. એટલે શ્રાવણ મહિનામાં આપ સૌને આત્મ સ્વરૂપોને વંદન કરું છું અને પ્રાર્થના કરું છું પરમાત્માને કે મધર શ્રુતિ ઉપનિષદ આપણી માં છે એના આશીર્વાદ તમારા બધા પર પ્રાપ્ત થાય અને તમને જ્ઞાન મળે એવું નથી કહેતો, પણ તમારું અજ્ઞાન દૂર થાય એવી ભગવાન તમારા પર કૃપા કરે એવું ઈચ્છું છું અને પરમાત્માને એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.